નારાયણમ નમો લોહે સર્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો ચીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કહાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી છે. માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞામાં કહ્યું કે હું સમયસારને કહીશ. સમયસારનો અર્થ કર્યો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ. આ શાસ્ત્ર આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવની મુખ્યતાથી આ શાસ્ત્રનું વર્ણન કરેલ છે. આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એ શુદ્ધ નહીંનો વિષય છે અને આત્માના ગુણભેદ અને પર્યાય ભેદ એ વ્યવહાર નહીંનો વિષય છે. ફરીવાર, શુદ્ધ નહીંનો વિષય આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય, ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ઉપર ઉપયોગ જાય તો જીવની સત્તામાં, જીવની પર્યાયમાં, જીવની અવસ્થામાં, જીવના ભાવમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય. તો સૌથી પહેલું એ યાદ રાખવું કે ત્રિકાળ શુદ્ધાત્મા, જેને શુદ્ધ નહીંનો વિષય કહ્યો, એ વિષય મુખ્ય કેમ છે? એનો મહિમા કેમ છે? તો કે ત્રિકાળ શુદ્ધાત્મા એનું અવલંબન લેતા એમાં દ્રષ્ટિ અને ઉપયોગ મૂકતા જીવને સમ્યક દર્શન પ્રગટ થાય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિને રીત આ છે. માટે શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળ શુદ્ધાત્મા મુખ્ય છે. પેલી એક વાત આટલી થઈ. બીજી વાત, વ્યવહાર નહીંનો વિષય ભેદ કહ્યો. પણ એ ભેદ કેવો છે? તો કે અભેદનો ભેદ છે.
અભેદનો ભેદ હોવાથી એ ભેદ અભેદ સુધી લઈ જઈ શકે છે. માટે વ્યવહારનીનો વિષય બતાવ્યો. તો કે ભેદમાં શું શું આવે? તો કે ગુણભેદ અને પર્યાય ભેદ. ગુણભેદ કેમ બતાવ્યા? તો કે એક એક ગુણ, એક એક ભેદ, ગુણભેદ એ આત્માનો સ્વભાવ છે. એક એક ગુણ આત્માની અંદર અભેદ છે. એક એક ગુણ દ્વારા અભેદ આત્મા સુધી પહોંચી શકાય છે. માટે વ્યવહારનીનો વિષય ભેદ કયો અને ભેદ એવો બતાવ્યો અભેદ સુધી લઈ જાય. હવે પર્યાયનો ભેદ. જે જીવને નયની પ્રગટતા થઈ નથી એવા અજ્ઞાની જીવને પર્યાયમાં પુણ્ય પાપ આશ્રવ બંધ એના વિકારી પરિણામો છે. પણ એ વિકારી પરિણામમાં પણ છુપાયેલો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. એ વિકારી પર્યાય પણ એક સમય માટે આત્મ સ્વભાવ સાથે અભેદ છે. એ વિકારી પર્યાય એનો મહિમા તું ઘટાડી દે તો એમાં છુપાયેલો જ્ઞાયક તને દ્રષ્ટિમાં આવતા આત્માનો અનુભવ થઈ શકે. તો વ્યવહારનીનો બીજો વિષય બતાવ્યો ભેદ, પર્યાય ભેદ. હવે જે વિષય આપણે ગાથા 11 ચાલતી હતી એમાં એમ કહ્યું કે એ વાત થોડી ફરી વાર લેજો ગુજરાતીમાં. તો ગાથા 11નો વિષય એવો છે કે એ વ્યવહાર નહીં, એના માટે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો. વ્યવહારને અંગીકાર કરવાની ના શું કામ પાડી હતી? તો કે વ્યવહાર છે એ ભેદ છે. ભેદનું લક્ષ કરીશ તો આત્માની અનુભૂતિ નહીં થાય. માટે એમ કીધું કે વ્યવહારને અંગીકાર ન કરવો. પછી એમ કહ્યું કે વ્યવહાર પરમાર્થને બતાવે છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. વ્યવહાર નહીં, શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયક સુધી લઈ જાય છે. તો પછી વ્યવહારને અંગીકાર કેમ ન કરવો? તો કે વ્યવહારને અંગીકાર એટલા માટે ન કરવો કે ભેદ છે વ્યવહાર છે એનો વિષય ભેદ છે. ભેદનું ધ્યાન કરવાથી આત્માની અનુભૂતિ થતી નથી. માટે અંગીકાર ન કરવો.
પણ એ પરમાર્થનો પ્રતિપાદક છે ને, એ પરમાર્થને બતાવે છે ને, એ પરમાર્થ સુધી લઈ જાય છે ને, તો પછી એને શા માટે છોડી દેવું? તો કે તારે ટેરેસ ઉપર જવું હોય તો પગથિયા ચડવા કે પગથિયા છોડવા? તો કે પગથિયા ચડીશ નહીં તો તું ટેરેસ તરફ જઈ શકીશ નહીં, અને જો પગથિયા ઉપર તું રોકાઈ જઈશ તો પણ ટેરેસ સુધી તું પહોંચી શકીશ નહીં. ટેરેસ ઉપર જવા માટે સ્ટેરકેસ એ લઈ જાય છે તને ટેરેસ તરફ. તો હવે સ્ટેરકેસ, એના સ્ટેપ એને ગ્રહણ કરવા કે છોડવા? તો કે ગ્રહણ કરીને છોડી દેવા. પહેલું પગથિયું ચડ્યા પછી બીજું પગથિયું ચડવું હોય તો પહેલું પગથિયું છોડી દેવું. બીજું પગથિયું ચડ્યા પછી ત્રીજા પગથિયા ઉપર ગયા તો બીજું પગથિયું છોડી દેવું. આવું ક્યાં સુધી કરવું? પગથિયું ગ્રહણ કરવું અને છોડવું, સ્ટેપ ગ્રહણ કરવા અને છોડવા. ક્યાં સુધી? તો કે ટેરેસ ઉપર પહોંચાય નહીં ત્યાં સુધી. એમ ગુણભેદ અને પર્યાયભેદ છે, એને ગ્રહણ કરવા કે છોડવા? તો કે ગ્રહણ કરીને છોડવા. ગ્રહણ કરીને છોડવા એટલે શું? તો કે પહેલા ભેદનો સ્વીકાર કરવો, પછી ભેદ દ્વારા અભેદ સુધી જવું હોય તો તારે ભેદનો મહિમા છોડી દેવો પડે, અભેદનો મહિમા કરવો પડે. પણ ભેદ તો વ્યવહાર છે, પણ એ વ્યવહાર, એ ભેદ, એ ગુણભેદ, એ પર્યાય ભેદ લઈ જાય છે જ્ઞાયક તરફ. માટે એને પ્રથમ ગ્રહણ કરવા, પછી તો કે પછી એ ભેદને છોડી દેવા, અભેદને ગ્રહણ કરી લેવું. તો ગુણભેદ અને પર્યાય ભેદ પરમાર્થના પ્રતિપાદક હોવા છતાં પણ વ્યવહાર ગ્રહણ કરીને છોડી દેવા જેવો હોવાથી વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક કહ્યો. પ્રતિપાદક કયો? ત્યાં ભેદને ગ્રહણ કરાવ્યા, પછી ઉપદેશ એમ આપ્યો કે અભેદમાં જવું હોય તો ભેદ છોડવા પડશે. માટે વ્યવહારને અંગીકાર કરીને છોડી દેવો. વ્યવહારને અંગીકાર ન કરવો. કેમ? તો કે જ્યાં સુધી વ્યવહારને પકડી રાખીશ, ભેદને પકડી રાખીશ, ભેદનું ધ્યાન કરીશ,
ત્યાં સુધી તારી દશામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. બતાવું છે આટલું. ગોળનું ગળપણ એ રસગુણની પર્યાય છે. અંધ માણસે ગોળનો ટુકડો મોઢામાં નાખ્યો, ચાખતાની સાથે આ ગોળના પરિણામ છે મૂળ સ્વભાવ સુધી પહોંચી ગયો. પર્યાયને છોડી દીધી, ગળપણના સ્વાદને છોડી દીધો. એ ગળપણ કોનું છે? તો કે આવું ગળપણ જેનો સ્વભાવ છે એવો ગોળ છે. ગોળના ગળપણની મહિમા છે કે ગોળ પાસે રસગુણ એટલે કે ગળપણમય ગુણ છે, એની મહિમા છે. હવે ત્યાંથી આગળ કે ગળપણમય ગુણ છે એની મહિમા છે કે એ ગુણને ધરનાર જ્ઞાયકની મહિમા છે. ગળપણ પર્યાય હતી. કોની પર્યાય? રસગુણની. તો એ રસગુણ હતો. એવો રસગુણ કોનામાં અભેદ છે? એવા ગોળને ગ્રહણ કરવો. ખ્યાલ આવે છે? તો 11મી ગાથામાં એ કેવું હતું. હવે ગાથા 12. गाथा 12 का हेडिंग है कि अब का अर्थ है कि अगली गाथा में व्यवहार केम अंगीकार न करवो, भेदने केम अंगीकार न करवो, ये बात तो अमे समझावी गया छीए. ત્યાર પછી હવે એ વ્યવહાર નહીં એટલે ગુણભેદ અને પર્યાય ભેદ. વ્યવહાર નહીં પણ કોઈને, બધાને નહીં, કોઈને એટલે સાધકને બતાવશે આગળ જતા. સાધક કહેતા 4 થી 12 ગુણસ્થાન. ફરીવાર व्यवहार नहीं, कुछ को कुछ समय के लिए प्रयोजनवान है, सर्वथा निषेध करने योग्य नहीं है. क्या कहा फिर से? व्यवहार नहीं यानी गुण भेद और पर्याय भेद. गुण भेद और पर्याय भेद दो में से इस गाथा में पर्याय भेद की बात बतानी है. तो हम सिर्फ पर्याय की बात बताएंगे. व्यवहार नहीं यानी साधकीय पर्याय का भेद
किसी को यानी साधक को किसी समय यानी साधक दशा के समय प्रयोजनवान है। ज्ञानी को व्यवहार नहीं प्रयोजनवान है, साधक को व्यवहार नहीं प्रयोजनवान है। उसका सर्वथा निषेध करने योग्य नहीं है। अब देखो इसका अर्थ क्या करना है। साधक दशा पर्याय है कि नहीं है? तो क्या पर्याय है? साधक दशा की पर्याय कैसी है? शुद्धाशुद्ध। उसमें आंशिक शुद्धता भी है, आंशिक अशुद्धता भी है। साधक की पर्याय कैसी है? तो आंशिक शुद्धता, आंशिक शुभभाव, अशुभनो त्याग, शरीરની ક્રિયાની સાથે शरीर की क्रिया के साथ निमित्त नैमित्तिक संबंध और बाह्य त्याग के साथ निमित्त नैमित्तिक संबंध, ऐसी साधक दशा है। ये साधक दशा साधक के लिए प्रयोजनवान है। लाभ का कारण है। कैसे बताएंगे? तो क्या देखो, कि साधक दशा में आंशिक शुद्धता, आंशिक अशुद्धता है। कितनी शुद्धता प्रकट हुई, कितनी अशुद्धता टालने की है, दोनों का ज्ञान नहीं होगा तो अशुद्धता को टालेंगे कैसे? फिर से ज्ञानी की दशा में शुद्धता का अंश है, अशुद्धता का भी अंश है। तो ज्ञानी क्या करेंगे कि स्वयं की पर्याय को जानेंगे। स्वयं की पर्याय को क्यों जानेंगे? क्योंकि मेरी पर्याय में कितनी शुद्धता प्रकट हुई है, कितनी अशुद्धता प्रकट हुई है। उसका अर्थ जितनी अशुद्धता है उसको टालना है, लेकिन कितनी शुद्धता कितनी अशुद्धता प्रकट रूप है वो जानेगा नहीं तो अशुद्धता को टालेगा कैसे और शुद्धता को प्रकट करेगा कैसे? इसलिए साधक को व्यवहार नहीं, साधक दशा के समय में प्रयोजनभूत है। क्या कहा? चतुर्थ गुणस्थानवर्ती साधक है, वो स्वयं की पर्याय का जैसा है वैसा
श्रद्धा और ज्ञान करेगा। मेरी पर्याय में आंशिक अशुद्धता है ऐसा जाना। आंशिक अशुद्धता में क्या है तो कि सम्यक दृष्टि को अप्रत्याख्यान प्रत्याख्यान संयोजन कसाय विद्यमान है। 3 कसाय विद्यमान है। तो ये पर्याय मिश्र है। सम्यक दर्शन हुआ, सम्यक ज्ञान हुआ, स्वरूपाचरण चारित्र भी प्रकट हुआ। लेकिन देश चारित्र, सकल चारित्र, यथाख्यात चारित्र प्रकट करने का तो प्रकट नहीं किया। तो ज्ञानी ने जाना स्वयं की पर्याय में कि कितनी शुद्धता है, कितनी अशुद्धता है। लेकिन पर्याय तो व्यवहारिक का विषय है ना। तो कि बात सही है, व्यवहारिक का विषय है। तो व्यवहारिक के विषय का ध्यान नहीं करना है, आश्रय नहीं लेना है, अवलंबन नहीं लेना है, सिर्फ जानना है। साधक दशा वो दशा है, पर्याय है, शुद्धाशुद्ध पर्याय है, एक समय की पर्याय है। उसका ध्यान कैसे हो सकता है? ध्यान करने की अपेक्षा से तो वो सम्यक दर्शन, सम्यक ज्ञान और स्वरूपाचरण चारित्र जो प्रकट हुआ है वो पर्याय का ध्यान करेंगे तो भी विकल्प उत्पन्न होगा, राग उत्पन्न होगा। इसलिए व्यवहारिक के विषयभूत शुद्धाशुद्ध पर्याय उसका ध्यान करने के लिए ना बोला। सिर्फ क्या करेंगे? वो पर्याय को सिर्फ जानेंगे, सिर्फ जानेंगे। जानना किस लिए है? तो कि जितना विभाव है उसका ज्ञान करने से, उसको जानने से ये विभाव कैसे टले, उसका कैसे नाश हो, उसके लिए कितना पुरुषार्थ चाहिए, उसका प्रयत्न करेंगे। अब गुजराती में देखो, गाथा 12 એનું હેડિંગ છે હવે। હવેનો અર્થ છે કે વ્યવહાર નહીં, કેમ અંગીકાર ન કરવો। તો ત્યાં આગલી ગાથામાં એમ કહ્યું કે વ્યવહારનો વિષય ભેદ છે એનું ધ્યાન ન કરવું। ફરીવાર તમે બે રીતે વિચારો કે ધ્યાન કરવું હોય ત્યારે પ્રયોજનવાન શું? પર્યાયમાં પ્રગટ કરવું હોય ત્યારે પ્રયોજનવાન શું? અને માત્ર જાણવું હોય ત્યારે પ્રયોજનવાન શું?
3 પ્રયોજન બતાવ્યા. ધ્યાન કરવા માટે પ્રયોજન, પ્રગટ કરવા માટે પ્રયોજન અને માત્ર જાણવા માટે પ્રયોજન. તો કે ધ્યાન કરવા માટે પ્રયોજન જ્ઞાયક છે અને જ્ઞાયક શુદ્ધ નહીંનો વિષય છે. માટે શુદ્ધ નહીંનો વિષય ધ્યાન માટે પ્રયોજનવાન છે. હવે પર્યાયમાં પ્રગટ કરવા માટે કે મારી પાસે શુદ્ધ સ્વભાવ છે, પણ એ શુદ્ધ સ્વભાવનો આશ્રય લઈને પર્યાયમાં ક્યારેય શુદ્ધતા પ્રગટ કરી નહીં, ને શુદ્ધ પર્યાય પ્રગટ થઈ નહીં તો અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન થયું નહીં. તો પછી એવો ત્રિકાળ સ્વભાવ મારી પાસે હોય, પણ હું એને પ્રગટ કરું પર્યાયમાં અને પ્રગટ કરીને અનુભવ કરું અતિન્દ્રિય જ્ઞાન અને સુખનો, તો જ મારા માટે પ્રયોજનવાન કહેવાય. તો પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી એવું પ્રયોજન. હવે ત્રીજી વાત, જાણવાનું પ્રયોજન. કે મારી પર્યાય અશુદ્ધ છે, શુદ્ધાશુદ્ધ છે કે પૂર્ણ શુદ્ધ છે. તો કે મારી પર્યાય આંશિક શુદ્ધ છે. તો મારી પર્યાય આંશિક શુદ્ધ છે, તો કેટલી શુદ્ધતા છે, કેટલી અશુદ્ધતા છે, બંને જાણવું જોઈએ. જાણે નહીં તો એ અશુદ્ધતાને ટાળે કેમ? મારા ઉપર કરજ કેટલું છે, મારા ઉપર લોન કેટલી છે એ જાણે નહીં તો ભરે કેવી રીતે? મારા શરીરમાં રોગ છે એમ જાણે નહીં તો ઈલાજ કેવી રીતે કરે? તો અહીંયા કહે છે કે સાધકને સમ્યક દ્રષ્ટિને એની દશામાં શુદ્ધતા છે એને પણ જાણવી જોઈએ, અશુદ્ધતા પણ જાણવી જોઈએ. તો શિષ્ય પ્રશ્ન કર્યો કે પર્યાય છે, સાધક દશા તો પર્યાય છે, અને પેલા તો તમે એમ કહી ગયા હતા કે પર્યાય છે એનું ધ્યાન કરવા જેવું નથી, એ વ્યવહારનો વિષય છે, એને છોડી દેવું જોઈએ પર્યાયનું લક્ષ. હવે સાધક દશા છે એ પર્યાય છે, તો કે એને છોડી દેવી જોઈએ. તો કે સાંભળ, સાધક દશા પ્રયોજનવાન અમે ક્યારે કીધી? તો કે એ સાધકને પોતાના પરિણામનું શુદ્ધતા અશુદ્ધતાનું જ્ઞાન કરાવવા માટે અમે એમ કહ્યું પર્યાયને જાણવી જોઈએ. જાણ્યા પછી
તો કે જેટલી અશુદ્ધતા છે એ અશુદ્ધતાનો નાશ કરવા માટે કેટલી અશુદ્ધતા છે જાણવું જોઈએ. તો જ્ઞાનીને એટલે કે સાધકને પર્યાયનું જાણપણું પ્રયોજનવાન છે, લાભનું કારણ છે. એનો સર્વથા નિષેધ ન કરવો. બધા પડકેથી પર્યાય એનો નિષેધ કરવા જેવો નથી. નિષેધ ક્યાં કરાયો? તો કે પર્યાયનું ધ્યાન ન કરી શકાય ત્યાં નિષેધ કરાયો. પર્યાયનું ધ્યાન શું કામ ન થાય? તો કે પર્યાય છે ક્ષણિક છે, એક સમયની છે, અનિત્ય છે, માટેનું ધ્યાન થઈ શકતું નથી. પર્યાયનું અમારે ધ્યાન કરાવવું પણ નથી. પર્યાયનું ધ્યાન કરવાથી પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થતી નથી. તો કે શુદ્ધતા પ્રગટ કેવી રીતે થાય? તો કે જ્ઞાયકનો આશ્રય લેવાથી થાય. तो जुओ फिर से एडिंग, उसके बाद गाथा 12वीं. अब ये व्यवहार नहीं भी किसी को એટલે श्रावक को, साधक को किसी समय એટલે साधक दशा में प्रयोजन है સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. તેથી તેનો ઉપદેશ છે એમ કહે છે. ગાથા 12. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે. અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ગાથાર્થ. પરમ ભાવના દેખનારાઓને તો શુદ્ધાત્માનો ઉપદેશ કરનાર શુદ્ધ નહીં જાણવા યોગ્ય છે. વળી જે જીવો અપરમ ભાવ સ્થિત છે. અપરમ ભાવ કોને કહેવાય? કે જેને થોડી શુદ્ધતા પ્રગટ થઈ છે પણ પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ નથી. જેમ આપણે કહીએ ને, બેનો એવું કે તમે જમવા બેસો, ભાત થોડા કાચા પાકા છે, હમણાં થઈ જશે. તો થોડા કાચા છે, થોડા પાકા છે, એને અપરમ ભાવ કહેવાય. હવે એ વાતને સિદ્ધાંતમાં ઉતારો તો સાધકની દશા કાચી પાકી છે,
જેટલી અશુદ્ધતા છે એટલી કાચી, જેટલી શુદ્ધતા પ્રગટ થઈ એટલી પાકી. તો જે જીવો એટલે સાધક જીવો, અપરમ ભાવે એટલે કે સાધક દશામાં એટલે કે કાચી પાકી દશામાં એટલે કે શુદ્ધાશુદ્ધ દશામાં સ્થિત છે. સ્થિત છે એટલે એ પર્યાયમાં ટકેલા છે. તેઓ એટલે સાધકો. વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. વ્યવહાર એટલે ભેદ દ્વારા. સાધકને ભેદ દ્વારા ઉપદેશ શું કરવો? તો કે જેમ કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા, કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા તો કુંકુંદાચાર્ય દેવના પરિણામ કાચા પાકા હતા, એટલે સાધક દશા હતી, એટલે શુદ્ધાશુદ્ધ દશા હતી. તો ભગવાને એને ઉપદેશ શું આપ્યો કે યતિ થાવ, ક્ષાયિક દશા પામો. યતિ એટલે શ્રેણી આરોહણ કરો અને નિર્વાણ એટલે મોક્ષ એટલે પરિપૂર્ણ દશાને પ્રાપ્ત થાઓ. તો ઉપદેશ શું આપ્યો? પર્યાયમાં પરિપૂર્ણતા પ્રગટ કરો. એ તો ભેદનો ઉપદેશ થયો. હવે સાધકને જો પરિપૂર્ણ દશા પ્રગટ કરવી હોય તો પોતે કાચી પાકી દશામાં છે, પોતે પ્રમત અપ્રમત દશામાં છે, પોતે શુદ્ધાશુદ્ધ દશામાં છે, પોતે અંતરાત્મા છે, પરમાત્મા થવાનું બાકી છે, એવું એને યથાર્થ જ્ઞાન ન હોય તો સાધક દશા છોડીને પરિપૂર્ણતા પ્રગટ કઈ રીતે કરે? તો કે કોઈ રીતે ન કરી શકે જો આ જ્ઞાન ન હોય તો. क्या कहा? फिर से हिंदी में. गाथार्थ में कहा, परम भाव के देखने वाले तो शुद्धात्मा का उपदेश करने वाले
शुद्ध नहीं, जानने योग्य, जानने योग्य, ऐसा नहीं कहा, अवलंबन लेने योग्य नहीं कहा। તમારી જે દશા છે એ પરિણામમાં શું છે એ તો યથાર્થપણે જાણવું જોશે. જાણશે નહીં તો સાધક અર્યંશી દશાને કેમ પામશે? જો फिर जो जीवो अपरम भाव स्थित है, अपरम भाव किसको कहा? जैसा अभी हमने दृष्टांत दिया ना कि भोजन लेके लिए बैठे और कुकर गैस पर है, उसमें चावल कुकर में है, अभी कच्चे पके हैं, अब 3 सीटी हो जाएगी तो पक्के हो जाएंगे। तो चावल कच्चे पके हैं, तो कच्चा भी है पक्का भी है, उसको अपरम भाव कहना है। सुत्ता भी है असुत्ता भी है, उसको अपरम भाव कहना है। अब ज्ञानी जब निर्विकल्प हुए तो निर्विकल्प दशा में ज्ञायक को जाना, अनंत गुणों को जाना, स्वयं की शुद्धाशुद्ध दशा को जाना। वो शुद्धाशुद्ध दशा को जाना तो उसमें जितनी अशुद्धता है वो तो दुख रूप वेदन होता है उसका, और जितनी शुद्धता है इतना सुखरूप वेदन होता है। तो सुख दुख दोनों का वेदन है, लेकिन मुझे तो परिपूर्ण सुख चाहिए। तो साधक ने स्वयं की दशा को जाना, कितनी शुद्धता है कितनी अशुद्धता है। अब जितनी अशुद्धता है उसको टालने का पुरुषार्थ किया, लेकिन ऐसा पुरुषार्थ कब किया कि स्वयं की दशा में शुद्धाशुद्ध दशा है ऐसा जाना। बेंश्री का एक वचनामृत में बोल है कि जैसा आँख में कणा पड़ा, धूल रज पड़ी, वो जब तक आँख से बाहर नहीं निकलेगी तब तक खटक रहती है, उपयोग भी बार बार वहाँ चला जाता है। तो माता जी ने कहा कि संजलन कसाई अल्प कसाई है, लेकिन इतना कसाई भी
कणा की माफिक जैसा आँख में रज पड़ता है वो बाहर न निकले तब तक खेद रहता है, ऐसा ज्ञानी को जब तक विभाव विकार राग द्वेष जितना अंश है वो परिणाम से नहीं निकलेगा, उसका नाश नहीं होगा स्वयं के परिणाम में, तब तक उसको खटक रहती है। तो ज्ञानी ने परिणाम को जाना, क्यों जाना? तो कि अशुद्धता को जाना, क्यों जाना? तो कि परिपूर्ण शुद्धता प्रकट करनी है। तो परिपूर्ण शुद्धता पर्याय में प्रकट करनी है, इसलिए ज्ञानी को व्यवहारने के विषयभूत शुद्धाशुद्ध दशा को जानना प्रयोजनवान है। समझ में आता है? हाँ जी। ફરીવાર હા ફરીવાર મૂળ વિષય આચાર્ય ભગવંતે ત્યાંથી શરૂ કર્યો હતો કે જ્ઞાયકનું ધ્યાન કરીએ તો પરિણામમાં શુદ્ધતા પ્રગટે। જ્ઞાયક કેવો છે? તો કે અભેદ છે। તો અભેદનું ધ્યાન કરીએ તો જ પરિણામમાં શુદ્ધતા પ્રગટે। હવે જો અભેદનું ધ્યાન કરવું હોય તો ભેદમાં એકાગ્રતા કરી છે એ છોડવી પડે। ભેદને છોડે તો અભેદને ગ્રહણ કરી શકે। સોની ઘાટ ઉપર ધ્યાન રાખે, નજર રાખે ત્યાં સુધી એમાં કેટલું શુદ્ધ સોનું છે ત્યાં સુધી નજર ના પહોંચે, પણ ઘાટને ગૌણ કરી નાખે તો શુદ્ધ સ્વભાવ સુધી પહોંચી શકે। તો તમારે કોનું ધ્યાન કરવું? પેલો આટલો પ્રશ્ન। તો કે આત્માના શુદ્ધ સ્વભાવનું, જ્ઞાયકનું ધ્યાન કરવું। તો જે જ્ઞાયક છે, શુદ્ધાત્મા છે, એને વિષય કોણ બનાવે? તો કે એને વિષય શુદ્ધ નહીં બનાવે। શુદ્ધ નહીં કોને કીધી? તો કે જે જ્ઞાન ઉપયોગ આત્માના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરે એવા સદુપયોગને શુદ્ધ નહીં કીધી। તો ધ્યાન કરવા માટે શુદ્ધ નહીં મુખ્ય છે। તો હવે બીજો પ્રશ્ન કે કોનું ધ્યાન ન કરવું? તો કે ભેદનું ધ્યાન ન કરવું। ભેદનું કેમ ધ્યાન ન કરવું? તો કે ભેદ છે એ તો અપૂર્ણ દ્રવ્ય થયું, પરિપૂર્ણ દ્રવ્ય નથી। તો ભેદ કેટલા છે? તો કે ગુણભેદ ને પર્યાય ભેદ।
બંને ભેદમાંથી કયા ભેદનું ધ્યાન કરવું? તો કે બેમાંથી એક કઈનું ધ્યાન ન કરવું. તો ધ્યાન કરવાનો વિષય છે એને શુદ્ધ નહીં કીધી, માટે એને ગ્રહણ કરવી. ધ્યાન કરવાનો વિષય ભેદ નથી, એને વ્યવહારનીનો વિષય કયો, એને ગૌણ કરવાનું કીધું, એનો મહિમા નહીં કરતો ગુણ ભેદ પર્યાય ભેદનો. હવે એ વાત થઈ તો ધ્યાન કરવા માટે. હવે બીજાએ એમ કહ્યું કે શુદ્ધનીનો વિષય છે, અમને તો દેખાતો નથી. તમે કહો છો શુદ્ધ નહીં, શુદ્ધ નહીં, શુદ્ધ નહીંનો વિષય. અમે તો આંખ બંધ કરીને બેસીએ તો અમને કંઈ દેખાતું નથી. તો કે શુદ્ધ નહીંનો વિષય છે સૂક્ષ્મ, એના માટે તારો ઉપયોગ પણ સૂક્ષ્મ કરવો પડશે. તો એ શુદ્ધ નહીંના વિષય સુધી પહોંચવું હોય તો કેમ પહોંચવું? તો કે શુદ્ધ નહીંનો વિષય જે અભેદ છે એનો ભેદ તને ત્યાં લઈ જશે. જેમ આપણે કહ્યું હતું કે સફેદ છે અને ગળપણ છે તો સાકર છે. તો સફેદી રંગ ગુણ છે, ગળપણ છે એ રસગુણ છે. તો રંગ ગુણ અને રસગુણ દ્વારા તમે સાકરની પહેચાન કરી લીધી. પણ એ સફેદાઈ, એ રંગ, એ ગળપણ, એ રસગુણ છે ક્યાં? કે છે તો સાકરમાં જ અભેદ છે. તો સાકરને ઓળખવા માટે એના જ ભેદ દ્વારા તમે સાકરની ઓળખાણ કરી લીધી. એમ આત્મામાં જ્ઞાન અને સુખ ગુણ છે, એના દ્વારા જ્ઞાયકને ગ્રહણ કરી લે. તો એક વિષય એવો છે કે ધ્યાનનો વિષય હોય ત્યારે શુદ્ધ નહીં પ્રયોજનવાન છે. હવે શુદ્ધ નહીંને ગ્રહણ કરવાની વિધિ ને રીત, તો કે ભેદ દ્વારા અભેદ સુધી જઈ શકાય. તો ગ્રહણ કરવાની રીત બતાવી હોય ત્યારે ભેદ દ્વારા અભેદ સુધી જઈ શકાય, એ પ્રયોજનવાન છે. હવે ત્રીજી વાત કે પર્યાયમાં થોડી શુદ્ધતા અને થોડી અશુદ્ધતા છે. તો કે તારી પર્યાયમાં કેટલી શુદ્ધતા છે અને કેટલી અશુદ્ધતા છે એ જાણીશ નહીં તો તારે કેટલો પુરુષાર્થ કરવાનો બાકી છે કેમ ખબર પડશે? તો પુરુષાર્થ કેટલો કરવો ત્યારે પ્રયોજનવાન શું છે? તો કે પર્યાયમાં જેટલી શુદ્ધતા છે એને પણ જાણવી, અશુદ્ધતા છે એને પણ જાણવી. તો 3 પ્રયોજન થયા. ધ્યાન કોનું કરવું એવું એક પ્રયોજન, જ્ઞાયક સુધી પહોંચવાનું પ્રયોજન, અને જાણવાનું પ્રયોજન. ત્રણેય ગાથાના વિષય અલગ અલગ છે. એકમાં બતાવવું છે જ્ઞાયકને ગ્રહણ કરવા માટે
વ્યવહારીના વિષયને છોડી દે, તો ધ્યાન થશે. બીજામાં તારે જ્ઞાયકનું ધ્યાન કરવું છે, પણ સીધો નહીં પહોંચી શક. ગુણભેદ અથવા પર્યાય ભેદ દ્વારા જા. ત્રીજામાં કે પર્યાય સુધાસુદ છે, એનું જ્ઞાન યથાર્થ ન હોય તો હવે પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવા કેટલો પુરુષાર્થ કરવો એનું પ્રયોજન છે. તો ત્રણેય વાત જુદી જુદી છે. વિશેષ આવશે સમય તો આવે છે. કોણ જય બોલાવે છે? હા, ગુરુદેવનો જય હો, માતનો જય હો, માતનો જય હો, ધર્મનો જય હો, જય હો, જય હો. જય જયકાર. જય હો.